નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ દ્વારા આપણું એસઆરઆઈ કરવામાં આવ્યું હતું અને એસઆરઆઈ કર્યા બાદ એસઆરઆઈનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તો કાલે 17/2/2024ના રોજ ફાઇનલ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ ફાઇનલ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને આ ફાઇનલ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કઈ રીતે કરવું। તો એસઆરઆઈ 2024ના ફાઇનલ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે votereci.gov.in। તમે જેવી જ આ વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે। તમે જેવું જ નીચે જશો એટલે તમને અહીં ડાઉનલોડ ઇલેક્ટ્રોલ જે ઓપ્શન લખેલું છે તે જોવા મળશે અને તમારે આ ઓપ્શન ખોલી લેવાનો છે। જેવો તમે આ ઓપ્શન ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો તમારે અહીં તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। આપણે ગુજરાતમાંથી છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરશું। ગુજરાત સિલેક્ટ કર્યા બાદ આપણને અહીં એસઆરઆઈ 2024ની ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરવાથી તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીં ટાઈપ ઓફ સિલેક્શનનું એક ઓપ્શન દર્શાવેલું છે, તેમાં આપણે જે ફાઇનલ લિસ્ટ છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, કારણ કે આપણે ફાઇનલ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે। ડ્રાફ્ટ લિસ્ટ તો આપણે આગળ જોયું જ હતું કે કઈ રીતે ડાઉનલોડ કરવું, તો આપણે ફાઇનલ લિસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ફાઇનલ લિસ્ટ ઉપર ક્લિક કરી અને અહીં આપણો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે, આપણી જે વિધાનસભા લાગતી હોય તે સિલેક્ટ કરી દેવાની છે અને તમે અહીં કઈ ભાષામાં ડાઉનલોડ કરવા માગો છો તે ભાષા સિલેક્ટ કરી લેવાની છે। આટલી વિગત સિલેક્ટ કરશો એટલે નીચે તમે જે પણ વિગત સિલેક્ટ કરી હશે તે તમામ ગામડાઓના નામ આવી જશે। તો સૌપ્રથમ તો તમને અહીં ગામડા શોધવા માટે નીચે જે આ એરા દર્શાવેલા છે તેમાં આગળ જઈ અને તમે તમારું ગામડાનું નામ શોધી શકશો અને તમારું ડ્રાફ્ટ લિસ્ટ સિલેક્ટ કરી શકશો। અને જો તમે તે રીતે ન શોધવા માંગતા હોય તો અહીં સર્ચનું નામ છે, આમાં તમે જે પણ ગામડાનું નામ હોય તમારું તે સર્ચ કરી અને તમારે ગોતી લેવાનું છે। તો સૌપ્રથમ હું અહીં એક મેન્યુઅલી ગામનું નામ સર્ચ કરી લઉં। અહીં મેં ગામનું નામ સર્ચ કર્યું છે। ત્યારબાદ તમારું જે ગામનું નામ હોય તે ખાનામાં આગળ જે ટીક કરવાનું ઓપ્શન દર્શાવેલું છે તે ખાનામાં તમારે ટીક કરી લેવાનું છે। જેવું તે ખાનામાં ટીક કર્યા બાદ તમને અહીં જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં સિલેક્ટ ડાઉનલોડ ફોર સિલેક્ટ પીડીએફ જે ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ અહીં ડાઉનલોડ થવા માંડશે અને અહીં તમને નોટિફિકેશન પણ મળી જશે કે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે। અને જો તમને નોટિફિકેશન ન મળે તો અહીં 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં એક ડાઉનલોડનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એસઆરઆઈ ફાઇનલ લિસ્ટનું એક ડાઉનલોડ કરેલી ફાઇલ જોવા મળશે। તે ફાઇલ તમારે ઓપન કરશો એટલે તમારા વિસ્તારનું ડ્રાફ્ટ લિસ્ટ તમને જોવા મળશે, તમે જે પણ સિલેક્ટ કર્યું હશે તો તમારા મોબાઈલ દ્વારા તમે આવી જ રીતે તમારું ફાઇનલ લિસ્ટ ડાઉનલોડ કરી શકશો અને તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો। તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। આભાર।